ધીરુબેન રઘુભાઈ બાવળિયા. હા. રામ ચોટીલા. રામ ચોટીલા. બેન તમને દુખાવો એક વર્ષનો હતો? હા, એક વર્ષ. એક વર્ષ લગી તમને દવા કેટલી જગ્યાએ લીધી? બે છે કાંડી વાકાને દેખડા ગયા ચોટીલા. વાકેને ચોટીલા. હા. બરાબર. તો તમને કઈ ફેર પડ્યો? ના, ફેર ન પડ્યો. તમારે આ તમારો કેટલામો દિવસ થયો? અત્યારે 6 મથકો હે અહીંયા પણ હવે વિઝિટ આવી ગઈ. હા, તો 5મો ધક્કો છે. 5મો. તો 5મા દિનની અંદર તમને કેટલો ફેર પડી ગયો? અરે ઘણો ફેર પડી ગયો. હાલવા માંડ્યા. હાલવા માંડ્યા? હા, વિઝિટમાં હાવ કમ્પ્લીટ. તમને કોણે બતાવ્યું હતું? મારા મોટા બેન આયા હતા, વિજયબેન. વિજયબેન તો અહીંયા આવ્યા જ છે. હા, એ લઈને આયા અમને. હા, એમને 3-4 વર્ષનો દુખાવાનો હતો ને પેલી દાન નહીં આયા. પછી બીજી દાન અમને કીધું કે બેન તું હાલ કે. હવે તમારું કોઈ ટેન્શન રાખવું નથી. હા, બરાબર છે. હા, એટલે હવે તમારે બધું રેડી. 4-5 દિવસમાં તમને દુખાવો બધું બંધ થઈ ગયું ને હાલવામાં? હા, પછી કમ્પ્લીટ. ચડતા તો બરાબર ચડી જાવ? હા, બરાબર. બરાબર. હાલો રેડી. વિજયબેન વિજયબેન બાવળિયા. હા. ચોટીલા. હા. રાણીવટલા. હા. બેન તમને 3 વર્ષનો દુખાવો હતો ને? હા, મને 3-3.5 વર્ષનો છે. બરાબર છે. એટલે તમારે કેટલામો દિવસ થયો? આજ મારો 7મો દિવસ. 7મો દિવસ છે. હા. 7મા દિવસમાં તમને દુખાવામાં કેવો ફેર છે? હા, ફેર છે. છૂટા હાથે હાલવા માંડું છું, ચંપલ પહેરી અને એટલામાં હાલું ચાલુ. વાડીએ વેચા થોડી ખાલી. કેટલી જગ્યાએ બતાવ્યું? 3-4 જગ્યાએ. ડોક્ટર શું કીધું? એ કે તમારે ક્યાંમાં છે ને કે ગાદી ઘસાય છે અને તમારું ઓપરેશન આવશે 2.5 લાખ રૂપિયા થશે. 2.5 લાખ ઓપરેશન થાય? તો 7મા દિવસમાં તમને હવે કેવું ફેર પડી ગયો? હા, ફેર પડી ગયા છે. ઓપરેશન જરૂર નથી? ના, જરૂર નથી. ઓપરેશન ડોક્ટર ઓપરેશન કીધું કે? હા, ઓપરેશન કીધું. ગાંધીનગર આવે છે વિજયબેન દુધાભાઈ બાવળિયા. તેમને ઓપરેશન નું ગઠન કીધું. અત્યારે 7મા દિવસની ઓપરેશન ની બહાર મુક્ત થઈ ગયા ને? હા, મુક્ત. તમારે હવે કોઈ ટેન્શન નહીં રાખવાનું. આવો. હા. એટલે હવે આપણે આવે છે હીરુબેન રઘુભાઈ ભાઈ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ ગોંડલ. લીલાબેન ખીમજીભાઈ રાઠોડ ને? હા. ગામ ગોંડલ. અને દુખાવો કોટના કમર નો હતો. અને પેલો 4 વર્ષનો દુખાવો? હા, 4 વર્ષ. 4 વર્ષ તમને દવા કેટલી કરી હતી? દવા 4 થી 5 ડોક્ટર સર્જન ફેરવા. સર્જન ઓર્થોપેડિક સર્જન. હા. તો તમને શું કીધું? કે ગાદી ઘસાય ઓપરેશન આવશે કે. ગાદી ઘસાય ઓપરેશન કરવાનું કીધું. હા. તો આજ ખાલી તમે મારી ને તમે 2 દિવસ થયો તમે આવ્યા સારવારમાં. તો 2 દિવસમાં તમને કેટલો ફેર પડ્યો? 70%. 70% ફેર પડી ગયો ને? ચલાતું નથી. ચાલવા માંડી દાંત ચડી જાય. ના, હલાતું જ નતું. હશે અત્યારે તમે હાલવા માંડી છો? પગથિયા ચડી એક સીડીના? હા, બીજા માળે. 4થા માળે ચડીને અત્યારે આવ્યા. આ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ ગોંડલના છે. તેમને ગાદી ઘસાઈને ડોક્ટરે એમ કીધું ઓપરેશન. અત્યારે 2 દિવસમાં ઓપરેશન બહાર કાઢીને 70% સારું છે. હવે તો તમે કઈ ટેન્શન નહીં રાખવાના. તમારે ગામ ગુણાગરી. હા. તમને દુખાવો કયો ટાઈમ છે? દુખાવો ઝાડવા ઉપરથી પડી ગયો તો. ઝાડવા ઉપરથી પડી ગયો. 45 ફૂટેથી નીચે આવ્યો. એટલે હાડકું ને માંસ બે કસરાઈ ગયું. હાડકું ને માંસ બે કસરાઈ ગયું. એટલે ડોક્ટરે શું કીધું કે ધીમે ધીમે મરશે. અહીંયા મારે આજ 6થો દિવસ છે. 6થા દિવસમાં તમને કેટલો ફેર ગયો? 70-80%. 70-80%. બીજી કોઈ તકલીફ બીજી કઈ છે જ નહીં. હું હાલવા ચાલવા માંડ્યો કાયદેસર. પલકું ફરીને હુવાતું જ નતું મારે. કેટલા ફૂટ ઝાડવા પડ્યા હતા? 45 ફૂટ. 45 ફૂટ ઝાડવા પડ્યા હતા. આ દિનેશભાઈ જીણાભાઈ રાઠોડ ગામ જીણાભાઈ છે. કે 45 ફૂટ ઝાડ પરથી નીચે પડ્યા હતા. દવા ઘણી કરી. તો તમને કઈ ફેર ના, ફેર નતો એમાં. અત્યારે પલકું ફરીને હુવાતું જ નતું. પલકું હુવાતું. અત્યારે બધી પડખે હુવા. હું બઠો હોઈ જાવ, એકલો ને એકલો જ ફરી જાવ. હવે કોઈ દિનેશભાઈ તમારે કોઈ ટેન્શન રાખવાનું થતું નથી. નથી ગયા તમને એમ માનો નહીં એટલો ફેર ઘણો પડી ગયો.
બરાબર ને એટલે કોઈ ટેન્શન ન રાખતા બરાબર હા